ચાલો એક વિચાર કરીએ. આપણું મગજ એ એક એવા શહેર જેવું છે જે ક્યારે અટકતું નથી. આખો દિવસ ધમધમતું રહે છે. પણ કોઈ પણ શહેરની જેમ રાત્રે સફાઈ તો જોઈએ જ, બરાબર ને? તો ખરેખર થાય છે શું જ્યારે આપણે સૂઈ જઈએ છીએ? આપણે આપણા જીવનનો આટલો બધો સમય, લગભગ ત્રીજો ભાગ ઊંઘમાં કેમ વિતાવીએ છીએ? ચાલો આજે આપણે ઊંઘ પાછળના એક એવા જબરદસ્ત રહસ્યની વાત કરીએ જે છે આપણા મગજની પોતાની ગુપ્ત રાત્રિ સફાઈ સિસ્ટમ. આ અનુભવ તો આપણા બધાને થયો જ હશે, ખરું ને? એક સરસ મજાની ઊંઘ લઈને ઉઠ્યા પછી જે તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય છે એ માત્ર આરામ કરવાથી નથી આવતી. એની પાછળ એક બહુ જ રસપ્રદ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. સાચું કહું ને, જ્યારે આપણે ઊંઘતા હોઈએ છીએ ત્યારે આપણું મગજ પોતાની જાતને રીતસરનું ધોઈ રહ્યું હોય છે. હવે આ આંકડો જુઓ, જરા નવાઈ લાગે એવો છે. આપણું મગજ એ આપણા આખા શરીરના વજનનો માંડ 2% જેટલો જ ભાગ છે. પણ એ ઊર્જા કેટલી વાપરે છે ખબર છે? પૂરા 20%. આટલું નાનું અંગ અને આટલી બધી ઊર્જા? હવે જ્યારે આટલી મહેનત થાય તો કચરો પણ એટલો જ પેદા થવાનો. અને કોઈપણ વ્યસ્ત ફેક્ટરીની જેમ જ આ કચરાનો યોગ્ય રીતે નિકાલ થવો ખૂબ જ જરૂરી છે. તો બસ અહીંથી જ શરૂ થાય છે મગજની કચરાની સમસ્યા. આટલી બધી ઊર્જા વાપરવાનો આ એક મોટો પડકાર છે. રોજ આપણા કરોડો મગજના કોષો કામ કરે છે અને કામ કર્યા પછી ઝેરી પ્રોટીન અને બીજો કચરો પાછળ છોડી જાય છે. હવે વિચારો, જો આ કચરો ત્યાં જ ભેગો થતો રહે તો શું થાય? એ આપણા મગજના સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો બની શકે છે. અને અહીંયા જ એક મોટો વૈજ્ઞાનિક કોરડો હતો જેણે વર્ષો સુધી સંશોધકોને મૂંઝવણમાં રાખ્યા. જુઓ, આપણા બાકીના શરીરમાં કચરો સાફ કરવા માટે એક મસ્ત સિસ્ટમ છે, લસિકા તંત્ર, એટલે કે લિમ્ફેટિક સિસ્ટમ. પણ નવાઈની વાત એ છે કે મગજમાં આવું કંઈ જોવા જ નથી મળતું. તો પછી સવાલ એ હતો કે ભાઈ, આ મગજ પોતાનો કચરો સાફ કરે છે કઈ રીતે? અને પછી આપણી આ વાર્તાના હીરોની એન્ટ્રી થાય છે, ગ્લિમ્ફેટિક સિસ્ટમ. આ એક એવી શોધ છે જેણે મગજની સફાઈ વિશેની આપણી આખી સમજને જ બદલી નાખી. તો આ ગ્લિમ્ફેટિક સિસ્ટમ છે શું? એનું નામ 2 શબ્દો પરથી આવ્યું છે, ગ્લિયા, જે મગજના ખાસ કોષો છે, અને લિમ્ફેટિક. સાદી ભાષામાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જે CSF એટલે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ નામના પ્રવાહીનો ઉપયોગ કરીને મગજમાંથી ઝેરી કચરાને રીતસર ધોઈ નાખે છે. એમ સમજી લો કે આ મગજની પોતાની પર્સનલ હાઈ પ્રેશર ક્લિનિંગ સિસ્ટમ છે. આ આખી પ્રક્રિયા એકદમ સરળ છે. 3 સ્ટેપમાં થાય છે. પહેલું, ચોખ્ખું CSF પ્રવાહી ધમનીઓ મારફતે મગજમાં પ્રવેશે છે. બીજું, એ મગજના કોષોની વચ્ચે ફરીને ત્યાંનો બધો કચરો ભેગો કરે છે. અને ત્રીજું, આ કચરાવાળું ગંદુ પ્રવાહી શિરાઓ મારફતે મગજની બહાર નીકળી જાય છે. બસ આ જ છે આપણો કુદરતી બ્રેઇન વોશ. પણ એક મિનિટ, જો આ સિસ્ટમ આટલી બધી જરૂરી છે તો એ દિવસ દરમિયાન કેમ કામ નથી કરતી? તો જવાબ એ છે કે આ સફાઈ ટુકડી ફક્ત રાત્રે જ કામ પર આવે છે. ચાલો હવે એ જોઈએ કે ઊંઘ દરમિયાન આપણા મગજમાં એવું તે શું જાદુઈ પરિવર્તન આવે છે જે આ સફાઈને શક્ય બનાવે છે. જાગતા મગજ અને સૂતેલા મગજ વચ્ચેનો તફાવત ખરેખર બહુ મોટો છે. જુઓ, જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે મગજના કોષો એકદમ નજીક ગોઠવાયેલા હોય છે, એટલે સફાઈ માટે જગ્યા જ ઓછી હોય છે. પણ જેવી આપણે ઊંઘમાં જઈએ છીએ, એક નાટકીય ફેરફાર થાય છે. કોષો વચ્ચેની જગ્યા ખુલી જાય છે અને સફાઈ સિસ્ટમ ફૂલ સ્પીડમાં કામે લાગી જાય છે. અને આ જગ્યા કેટલી ખુલે છે એ જાણવું છે? આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. ગાઢ ઊંઘમાં મગજના કોષો વચ્ચેની જગ્યા 60% સુધી વધી જાય છે. આનાથી થાય શું? સફાઈ કરનાર પ્રવાહી માટે એક મોટો હાઈવે બની જાય છે, જેથી એ દરેક ખૂણે પહોંચીને કચરો સાફ કરી શકે. જાણે કે રાત્રે શહેરના રસ્તાઓ પહોળા કરી દેવામાં આવ્યા હોય, જેથી સફાઈ ટ્રક આરામથી પોતાનું કામ કરી શકે. તો સવાલ એ છે કે આ પ્રવાહીને મગજમાં ધક્કો કોણ મારે છે? જવાબ છે ખુદ આપણા મગજના કોષો, આપણા ન્યુરોન્સ. એક સંશોધકે બહુ સરસ રીતે કહ્યું છે કે આ ન્યુરોન્સ નાના પંપ છે. ગાઢ ઊંઘ દરમિયાન આપણા મગજના તરંગો એકદમ ધીમા અને લયબદ્ધ થઈ જાય છે. અને આ લયબદ્ધ હલનચલન જ પંપની જેમ કામ કરીને સફાઈવાળા પ્રવાહીને આગળ ધકેલે છે. આ આખી સફાઈ સિસ્ટમનો એક મુખ્ય દરવાજો છે, જેનું નામ છે એક્વાપોરિન 4 એટલે કે AQP4. આ મગજના કોષો પર રહેલી નાની ચેનલો છે, જે પાણીના પ્રવાહ માટે ગેટ ખોલવા અને બંધ કરવાનું કામ કરે છે.
જો આ ન હોય તો સફાઈ પ્રવાહી યોગ્ય રીતે ફરી જ ન શકે. એમ કહી શકાય કે આ આખી પ્રક્રિયાના ગેટકીપર છે. સારું, અત્યાર સુધી આપણે એ જોયું કે આ સિસ્ટમ કેટલી અદ્ભુત છે, પણ શું થાય જ્યારે આ રાત્રિની સફાઈ અટકી જાય? જો આપણને પૂરતી ઊંઘ ન મળે અથવા કોઈ કારણસર આ સિસ્ટમમાં ગડબડ થાય તો એના પરિણામો ખરેખર ગંભીર હોઈ શકે છે. અહીંયા જુઓ, એમાઇલોઇડ બીટા નામનું એક ઝેરી પ્રોટીન છે જેને અલ્ઝાઇમર રોગ માટે જવાબદાર માનવામાં આવે છે. સંશોધનો સ્પષ્ટપણે બતાવે છે કે જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણું મગજ આ પ્રોટીનને બમણી ઝડપથી સાફ કરે છે. આનો સીધો અર્થ એ થયો કે ઓછી ઊંઘ એટલે મગજમાં વધુ ઝેરી કચરાનો ભરાવો. અને આ જોખમ ખાલી અલ્ઝાઇમર પૂરતું નથી. આ સફાઈ સિસ્ટમ બરાબર કામ ન કરે તો પાર્કિન્સન જેવા રોગો, મગજની ઈજા પછીની તકલીફો અને સ્ટ્રોક પછીની રિકવરીમાં પણ સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, એ આપણા મૂડ પર પણ સીધી અસર કરી શકે છે. હવે આ બધી વાતો સાંભળીને કદાચ ચિંતા થાય, પણ સારા સમાચાર એ છે કે આપણે આપણી આ મગજની સફાઈ સિસ્ટમને મદદ કરવા માટે ઘણું બધું કરી શકીએ છીએ. તો ચાલો હવે કેટલીક એવી રીતો વિશે વાત કરીએ જે ખરેખર કામ કરે છે. અને સારી વાત એ છે કે આના માટે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી. બધી ચાવીઓ આપણી રોજિંદી આદતોમાં છુપાયેલી છે, જેમ કે નિયમિત સમયે સૂવું અને ઉઠવું, પૂરતી ગાઢ ઊંઘ લેવી, દરરોજ થોડીક કસરત કરવી અને તણાવને કાબૂમાં રાખવો. આ સૌ સામાન્ય લાગતા પગલાં સીધા આપણા મગજની સફાઈ સિસ્ટમને મજબૂત બનાવે છે. અને હા, એક મજેદાર વાત. ઉંદરો પર થયેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે પડખું ફરીને સૂવાથી મગજનો કચરો સૌથી સારી રીતે સાફ થાય છે. અલબત્ત માણસો પર હજુ વધુ સંશોધનની જરૂર છે, પણ આ એક રસપ્રદ સંકેત જરૂર છે કે આપણે કઈ રીતે સૂઈએ છીએ એ પણ કદાચ મહત્વનું હોઈ શકે છે. તો હવે આપણે જાણીએ છીએ કે ઊંઘ એ માત્ર શરીરનો આરામ નથી, પણ મગજ માટે એક ખૂબ જ જરૂરી સફાઈનો સમય છે. તો આગલી વખતે જ્યારે સૂવા જઈએ ત્યારે આ પ્રશ્ન જાતને જરૂર પૂછજો: શું મારી ઊંઘ મારા મગજને સ્વસ્થ રાખવાનું કામ બરાબર કરી રહી છે?